વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. માછીમારોને લઈને મંત્રી પરસોત્તમ સોલંકી ચિંતિત છે. સંદેશ ન્યૂઝ સાથે મંત્રી પરસોત્તમ સોલંકીએ વાતચીત કરી હતી. દરિયાકાંઠેથી માછીમારો પાકિસ્તાન બોર્ડરમાં પકડાય છે. અભણ અશિક્ષિત હોવાથી માછીમારો પકડાઈ જાય છે. માછીમારો પકડાય ત્યારે તેમના ઘર તૂટી જાય છે. અનેક રજૂઆતો બાદ પણ માછીમારો છૂટતા નથી. પાકિસ્તાનની જેલમાં 194 માછીમારો ફસાયેલા છે. દીવની બહેન દીકરીઓ મારી સામે રડી પડે છે. હવે હું નબળો પડી ગયો છું તેવું પરસોત્તમ સોલંકીએ જણાવ્યું છે. પાક જેલમાં 5 વર્ષ સુધી કામ નથી કરવા દેતા. માછીમારો બોર્ડર બહાર ન જાય તેવા સરકાર પ્રયાસ કરે તેવી માંગણી પરસોત્તમ સોલંકીએ કરી છે. પરસોત્તમ સોલંકીએ જેલવાસની યાદો વાગોળી. જેલની પરિસ્થિતિ મેં જોયેલી છે તેવું તેમણે કહ્યું. જેલમાં શું થાય છે તે મને ખ્યાલ છે. જેલમાં 3 રોટલી દાળનું પાણી ખાવા મળે છે તેવું પરસોત્તમ સોલંકીએ જણાવ્યું. ગુજરાતમાંથી માછીમારી કરવા જતા માછીમારો શરત ચૂકના કારણે કે પછી સંજોગવશાત પાકિસ્તાનની હદમાં પ્રવેશી જાય છે અને ત્યાં તેમની ધરપકડ થાય છે. રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો છે, રાજ્ય સરકારને પણ જાણ કરી છે અને માંગ કરી છે માછીમારો અંગેની. પરસોત્તમભાઈ સોલંકી સાથે વાત કરીશું. ભાઈ, માછીમારોની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? અત્યારે આપે જે રજૂઆત કરી છે, રજૂઆતમાં મૂળ સંદર્ભ શું રાખવામાં આવ્યો છે? આમાં જે આપણું ગુજરાતનું સમુદ્ર કાંઠો છે એ સમગ્ર કાંઠામાં જે માછીમારો વધારે પાકિસ્તાનની બોર્ડરમાં ઘણીવાર પકડાઈ જાય છે અને એમાં કોઈ આપણો માછીમારને એમ નથી હોતું કે આ પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ, આપણા ભારતની હદ પૂરી થાય એવું ઘણાને નથી ખબર પડતી. કેમ કે માછીમારો આપણા બધા અભણ અનએજ્યુકેટેડ છે અને એ લોકો ત્યાં જતા આવી પાકિસ્તાની બોર્ડરમાં અને એના હિસાબે બિચારા પકડાઈ જાય છે. ઘણા વર્ષોથી માછીમારો જાય પણ એને પાછું આવવા નથી મળતું અને એના હિસાબે માછીમારોનું ઘર હાવ તૂટી જાય છે. એટલે હું ઘણીવાર રજૂઆત કરું છું, માછીમારોને છોડાવો, ગરીબોને છોડાવો, પણ અસંજોગે આપણા માછીમારો છૂટતા નથી. કેમ નહીં છૂટતા હોય? શું કારણ છે? એનું એક જ કારણ કે પાકિસ્તાનની બોર્ડર ઘણાને નથી ખબર પડતી અને એના હિસાબે આ લોકો જે બોર્ડર આવે અને એના હિસાબે બોર્ડરમાં ઘૂસી જાય અને માછીમારો એમાં બોટ સાથે પકડાઈ જાય છે. એના હિસાબે આ લોકોને તકલીફ પડે છે. હાલની પરિસ્થિતિ શું હશે? કેટલા માછીમારો ત્યાં પાકિસ્તાનની જેલમાં અત્યારે સપડાયેલા છે? એમની પરિસ્થિતિ ત્યાંની કેવા પ્રકારની હોય છે? અનેક લોકો આપની પાસે રજૂઆત કરવા આવે છે. શું રજૂઆત કરતા હોય છે? ત્યાંના લોકોની પરિસ્થિતિ કેવી છે, ત્યાં જે લોકો જેલમાં છે? પાકિસ્તાનની જેલમાં 194 આજની તારીખમાં ત્યાં પાકિસ્તાનની જેલમાં ફસેલા છે. હું ઘણીવાર રજૂઆતો કરું જ. તમે જાણો જ કે જે જેલની પરિસ્થિતિ હોય ને એ તો મેં જોયેલી છે. હું જેલમાં તો મને ખબર કે કેવી પરિસ્થિતિ જેલમાં રહી અને દુઃખી થતા હોય છે. એટલે મારી આ રજૂઆત એ માટે જ છે કે બિચારાને છોડાવો. બસ આપણો દેશ છે એની અંદર જે ફસાય એને બધાને છોડાવો. એ પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે અને એના 3 રોટલી મળે અને દાળનું પાણી મળે અને એના હિસાબે આ લોકો જે ગુજરાન ચલાવતા હશે એ જેલની અંદર પરિસ્થિતિ ખબર પડે. અને મારે આગળ તો ભાવનગરથી હું દીવ જાઉં ને ત્યારે જે બહેનો દીકરીઓ કંટાળી જાય, રોય અને મારે આગળ જે રડે ને એ મારાથી ન સહન થતું. અને પાકિસ્તાનની જેલમાં આ માણસો ફાયદા જ ને એમાં જે બહેનો દીકરીઓ મારી આગળ આવે ને એની અંદર મને ના દુઃખ થાય, બહુ દુઃખ થાય. હું રડી પડતો ઘણીવાર બહેનો દીકરી આગળ. મેં કીધું મારાથી બધું થાય બહેનું, પણ હું નથી કરી શકતો કેમ કે હું થોડો ઢીલો પડી જાઉં, નબળો પડી જાઉં. મારાથી જે થાય ને હું બધું કરી, તમે લોકો એ ચિંતા છોડી દો, પણ મારા ભાઈઓ જે ફસાયા ને એ જલ્દી છૂટે એવી ભગવાન અને માતા આગળ પ્રાર્થના કરું છું. પાકિસ્તાનની જેલમાંથી આપણા માછીમારો છૂટતા નહીં હોવા પાછળના કારણો શું હશે? ત્યાંની પોલિસી કેવા પ્રકારની હોઈ શકે છે?
કાર્યવાહી કેવી રીતે કરતા હોય છે? આમાં શું છે, પાકિસ્તાનની જેલમાં જે ફસાણ હોય એને ત્યાંના નિયમો એવા છે કે 5 વર્ષ સુધી આ લોકો અંદર રહેવું, એને કોઈ કામ ન કરવા દેવા. અને એના હિસાબે આ બિચારા 5 વર્ષની ઉપરના ટાઈમો જે આ લોકો જે ગુજારે ને એ તો એને જ ખબર હોય. મેં જે ગુજાર્યું ને મને ખબર. અને આ તો પાકિસ્તાનની જેલ છે, એની અંદર હું કરતા હોય, કેવી રીતે કરતા હોય, એ મારે આગળ જ્યારે આવે ને ત્યારે મને જે રજૂઆતો કરે ને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. પણ હું કરું, મજબૂર છું, અને જેટલું થાય એટલા હું પ્રયત્ન કરું છું. પરસોત્તમભાઈ ક્યારેય મજબૂર ના હોઈ શકે? તમે કહો જ સાચી વાત છે, પણ હું મજબૂર એ હતું કે મારું દેશના મારા જે માછીમાર ભાઈ છે વધારે કરી મારા સમાજના કોળી સમાજના છે. અને હું દરિયાકાંઠાનું બધું રખડેલો છું. આ 1600 કિલોમીટરનો જે દરિયાકાંઠો છે ને એમાં હું ઘેર ઘેર ફરેલો છું. દરિયાકાંઠો મને ખબર છે, અને હું માછીમારનો દીકરો છું. એટલે માછીમારી શું કહેવાય, કેવી રીતે કરવું, એની માટે અત્યંત જરૂરી છે. આપે ભાઈ કોને કોને રજૂઆત કરી છે અત્યાર સુધી, અને એનો કોઈ જવાબ આવ્યો છે કે કેમ? જો માછીમારો માટે મેં જે પ્રયત્ન કર્યા છે એ દેશના તમામ આપણા જે આપણા મુખ્યમંત્રી, આપણા આગેવાનો, અને જ્યાં જ્યાં મને લાગે કે અહીંયા કહેવાથી આપણો કંઈ ઉકેલ મળે એની માટે જેટલા પ્રયત્ન થાય હું કરું છું. આપે કહ્યું કે બોર્ડર, પાકિસ્તાનની બોર્ડર કઈ છે એ ખબર પડતી નથી માછીમારોને, તો સરકારે શું કરવું જોઈએ, શું ખૂટી રહ્યું છે હજી? સરકારને તો મારી એક જ ધ્યાનમાં હોય છે કે આપણા જે માછીમારો છે ને એની અંદર જે આપણા માછીમારો માટે એક જ પ્રયત્ન કરવો જોઈએ કે આપણા માછીમારો છે એમને તમારે એવો સંદેશ આપવો જોઈએ કે તમે બોર્ડરની બહાર ન જાઓ, અને જાઓ તો અમને કહો. એવી આ પ્રયત્ન આપણા સરકારે કરવા જોઈએ. આભાર પરસોત્તમભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો પરસોત્તમભાઈ સોલંકી કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, માછીમારોનું રક્ષણ મળી રહે તે જ તેમની મૂળભૂત માંગ છે, અને તેને અનુસંધાને તેમણે રજૂઆત પણ કરી છે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.